પછી લાખીમાં કે બના આપણે કામ કરીએ ના થવાની કે ના થાય કે આપણે કામ કરીએ તો આપણી જે મેના છે આપણી ગેલા સોમનાથથી લઈ એ આપણે લીલીની આપી દઈએ ના થતો કાં છે તો એક ફેર એ સારી રિક્ષા ઉલ રહી ને કોણ કોણ હોતા હા બ્યુટી પાર્લર માં ની જાવ કોઈ તમે કામ આઈ હાલે ભાઈ અભણ માણાને તો એ જ હોય ને કાઈ માલિક રામ રામ દાયરન કી દાયરો બધું મજામાં એમ એકદમ મજામાં છે સ્વાગત છે તમારું નવા વ્લોગ ની અંદર તો મિત્રો અટાણે વાગ્યા 9:30 અને આસ્તા હે ને ભીહુની મિત્રો એવી દોવાની અંદર મજા આવી કે હે ને નો ટાઈટ લાગે ને એક ખરખી ઊભી રહીને આમ પછી મજા આવે હલાહલીમાં ને ભીહું દોવાની મજા આવે કાં હાવ એકદમ હલાહલીમાં હોય તો દોવાની મજા આવે ને કાં એકદમ મોકરી હોય ને હવે પગતાણીમાં આવે ને તો ભીહું દોવાની મજા આવે તો મિત્રો આજે અમારે હમણાં થોડાક 2-3 દિવસ થયા હે ને નીમાં ને આમ જાવું બીજું બધું એવું તો મિત્રો હમણાં હે ને હતકમાંનો વાઢવાનો વારો આવે નાખી ગેલા નથી આવ્યા પછી કે અમારે મહેમાન કોકની કોક હોય જ તે સવારમાં પોરમાં કોક ભેરું જવું પડે એટલે હતકમાં ઘેર નવી રાવું થાય હતકમાં જો વાઢવા એક ભારી ખડકેલી હતી ને એક ભારી 2 પાથરા ઘટે ચાકડી કયો કા ફટાફટ આપણે 2 પાથરા વાટ લઈએ ને ભીહું પીવરાવ લઈએ આજ તો સવારની અમે છે ને ઢારિયામાંથી મિત્રો કાઢી જ નથી કાંઈ સવારના પોરમાં ઢારિયામાં બાંધીએ ને ત્યારે પાણી કરે ને બાંધીએ પણ આજ છે ને ઈનની બાંધી એ નાના જ રાવા દીધી ફેરવી નાની ભારે ચડાવશે તો મિત્રો મને હતોમાં છે ને ભારી ચડાવશે મિત્રો વિજયભાઈ આવ્યા છે અત્યારે મહેમાન થઈને અમારા ઘરે તો ક્યાં આવે કઈ બધું જવાનું છે મિત્રાને જવાનું છે સોમનાથ ફરવા મને કે હાલ તું હું તો હમણાં ફર્યા આવ્યા બનાસકાંઠા ને ઘેલા સોમનાથની એ સોમનાથ જ હતું ને ઘેલા સોમનાથ ગયો એ સોમનાથ જ હતું એ તો તું તારા કામ હાટું ગયો ને કામ હાટું હું ફરીવાનો દર્શન કરો છો ને જ ગો ભલું કરે ખોટું નથી બોલતો મિત્રો હું સોમનાથ ઘેલા સોમનાથનું મંદિર દર્શન કરવા નથી ગયો તો તું તારા મતલબ હારું થઈને રખડતો હતો એટલે એ ભગવાન આપણી અંદરથી હોય એટલે ભગવાન જ છે આપણી એક ના ભાઈ ડેલા તો ડેલાને ખોલો જ રાતરા એટલું તો કષ્ટ ભોગવાય તો મિત્રો ભૂતળને પીવડાવવાનો હતો દૂધનો સૂકો કે આપણે બહુ ધોરાવતા ને તમને ખબર હશે પાછા હું તો સૂકો પીવડાવો પાડા નહીં બે આપણે ભૂતળ ને મિત્રો છે થોડી થોડી શાહી પીવડાવીએ એટલે દૂધ થોડું ઓછું પીવડાવો લીટર દૂધ જાજો ને ઓકે છે એકદમ તારે રાતે બોલાવે સીધી મિત્રો આ ઠારીઓ ધોવું પડે કે હે ને હવારી કાઢીઓ ને બરોબર ના દીધી ભીહોની Lupa. Laga kok? તો મિત્રો મેં ભીહું પીવરાવેલી થયું ને હાલો હા ધારીએ ધોવે નાખીએ તો મિત્રો આજ અમારે જોવામાં 2-3 મહેમાન આવેગા માલિક હોય તો કાલે આવ્યા હતા આજે આવ્યા જેઠી મોટીમાં આવ્યા જેઠી મોટીમાં સારું બી જોવા તમે બેહાડી દીધા બોલો મિત્રો તો બી જોવાનું કામ ચાલુ છે બાકી તો જય સીતારામ કઈ માલિક ભાઈ
એટલે બાપુ જ નતો કેતો કામ ઈ કે મને ખબર છે કે તમે કોઈ ક્યાં ઓલું કામ બ્યુટી પાર્લર માં નહીં જાવ કોઈ તમે કામ અહીં હાલે ભાઈ અભણ માણસને તો એ જ હોય ને કાંઈ માલિક ભાઈ કાંઈ નહીં ભાઈ બોલતો તો પૂછો જેઠી ફૂઈ હા વાલીમાં તો ભણેલી છે વાલીમાં કેટલી છે કેટલી છે છોકરી વાલીમાં ભણી તું હમ 8માં હતું માલિક ભાઈ તમે શું નિહાર જોઈ નહીં જો છે જોઈએ તો બોલે આ બહુ તગડાલીમાં પણ હું તો ભણવા ગઈ હતી તો ભણી નો ગઈ હતી હા ને તન માની હોગી છે ને હમ. ઈનો બેન પણ હતી રાણી છે ને લંગડી હા એ પાર્ટીમાં જોવે ને હું લેસન કરતો જો આવડતો કઈ નહીં હં. તો પરિયા લેવાનું કોણ જાય તમે ભણવા જાવ તો તો પછી પરિયા લેવા જાઉં છે ને પરિયો મને બહુ સાંભળે એ જેઠી મોટીમાં પરિયો ખાઈ તો કામ થાય કે ફેટ ની વધારે આવે નો માખણ નીકળે હા પરિયા જોયા જમીનમાં હા ઉપાડો બીયો કીપાયા છે કઈ અમારે આ થાય ની પરિયો ધોવાય ની ઘેર ખાટલે હુકવાઈ ગયો હોય પકોઈ બકરાઈ જાય એ પછી કામ તમારે પરિયા લેવરાવવા તો મિત્રો હાલો આપણે કામ વરી ગયા જઈએ તો એનું કામ કરે આપણે આપણું કામ કરી નાખીએ કામ છે તો એક ફેર એ સારી રિક્ષા ઉલ રહી ને કોણ કોણ હતા હા હા એટલે ઉતન હબાવ રેતી વાઢેલી હતી હા ને પછી ખોડ દેવો અને અમે જાતા હતા તો ઓલો પારો આવ્યો હા તે પારેથી ઉસી ખાઈ રિક્ષા થી ઉકા કયા હેઠા દેવા ઉકા કઈ રિક્ષા ઉસી ઉકા પાડી ન ચોથી ત્રણ દે કે હેઠા પડ્યા લટકતા હતા સર્ટિફિકેટ ફોરી ઠાઠે ઉઠાતા ઠીક તે બહુ મિત્રો કામ કર્યા જેઠી મોટી માઈ વાલી માઈ ભેરા તેદું તો મિત્રો તે તો છે ને અમે ઓલી અમારા આપણે આ પાસે આજીક છે ના સાર હા વાવવા હાટું થઈને ખેતર રાખતા અમે કારો બાપો તે ભેરા વાટવા જાય મણી સાંભળો એકાદી ફેર ઉઈ ગયો છે પણ મણી હા ગોઠણી પાણી હોય ને પાણીમાં સાર વાટવાની ને પછી રમેશ અમિત બે પડ્યું ની પાણીમાં પડ્યું તે સેટમ કાંપે કાઠા લાગો પાણીમાં હા પાલી હતકમાં કામ હાલે ગાય ગોતી આવે પાછી કરવું કામ દેવા હે પાડી હે મુકાવે વહી જાય જઈ લે દેવાનું કાય થાય હે કામ ભાગે જાય દેવા હાલો ભાગવા માંડો હાલવા માંડો મૂકે ને વ્યય છે ના ના ઘુમરા મારે ન ગમે હાલ તો આય વર્તા આપણા મિત્રો કોમેન્ટ વાંચ્યું જ ને પણ મને એક જેવી તેવી કોમેન્ટ યાદ છે એટલે એ કોમેન્ટ નો રિપ્લાય આપે છે એટલે મિત્રો એક ભાઈ મને કહે કે કોઈની ધામલી દીધા પછી પાછી ભીંગ ન લેવાય તો મિત્રો અમે પાછી લેવા ને પણ એને વેસે નાખવાની છે અને ના થોડોક એને લીલાડો કે એવું કઈ છે ને એટલે ભીંગ થોડીક દુબળી પડે ગઈ હતી મને કે હું મૂકે જાઉં કે મિત્રો મેં કીધું વાંધો ને મૂકે જાઉં હું તો આ 10 નો ગોવાર ને 12 નો ગોવાર મેં કીધું મૂકે જાઉં મિત્રો આ મૂકેગા ને આ આની સ્ટોરી કેવી છે ખબર છે તો મિત્રો આની સ્ટોરી કેવી છે ખબર આપણી જે કુંઢી ભીંગ છે ને કુંઢી એની બેન હે ને ઈ અમે મારી ફોઈની ધામલી આપી હતી એટલે ધામલી કેવી રીતના આપી હતી કે જે કુંઢીની માં હતી ને ઘલટી એ બાંગી ભીંગ હતી અને ઈ ભીંગ છે ને આપણી ઠેરતી નહોતી ગાભ નહોતી રાખતી તે મારી જે લાખીમાં હે ને મારી આ મને કે એટલે એની પછી માનતા કરી કે જો મારી ભીંગ હે ને ઠેરાઈ જાય અને હારા પાસેથી વ્યાય તો એક પાર્ટી છે ને હું મારી દીકરીની દે એટલે ઈ કુંઢીની આપણી જે કુંઢી છે ને કુંઢી એની બેનને લાખીમાં ઈ લીરી ફીને ધામલી આપી હતી ને ઈ ભીંગ બહુ મારતી ઉજેરાને મોટી કરી એવી આખી જબર આજથી 8 9 વર્ષ પહેલા
ભગરીને હારવાર ઊભી રહેતી એ ભીં. અને એ સમયમાં 1:30 ની માગી હતી. એ ભીં મારતી બહુ. પછી એમ નક્કી કર્યું કે મારે એ ભીંને દેવાય નહીં કોઈની. અને તો લીલી ફૂઈની ઈ કહે કે તો એક કામ કરો, વેચે નાખીએ આપણે ના તમારે ખીલાઈ ગયા વેચે નાખો. 1:30 ની માગી હતી. પછી એમ ભીં આપી નહોતી. પછી એમ કામ કર્યું, આણી માં ને આણી માં એની માનું નામ હતું મેના. ને ઈ મેના એમ લેવા હતા ઘીલા સોમનાથ દાદા નું મંદિર છે ને, જે ઘીલા સોમનાથ પ્રોપર સોમનાથ દાદા નું જે મંદિર છે ને ભોળાનાથ નું, એ મંદિરના ગૌશાળામાં આની માં આવતી. આજથી તો રૂપારી કાંઈ એકડો એ વસ્તુ તો થાય જ નહીં મિત્રો. પછી ઈ એની ખડેલી 7,000 ની તેદું લેવા હતા નાથી અખંડ આપણી ભાદર જેવડી હતી. હા ભાદર જેવડી. એટલે નાથી અમે આ લેવા હતી. ઈ ને જે આપણી ફૂઈની ધામણી આપી હતી ને એ બે તવડી હતી. અને પછી એમ કામ નક્કી કર્યું કે ઓલી ભીં બહુ મારે ને આ ભીં આની માં પણ એવી એકડો એકદમ વસ્તુ ટોપ રીડ હતી ને ઓલી પણ સારી હતી. પછી લાખીમાં કે ભણા આપણે કામ કરીએ ના થવાની કે ના થાય કે આપણે એક કામ કરીએ તો આપણી જે મેના છે આપણી ઘીલા સોમનાથથી લઈ એ આપણે લીલીની આપી દઈએ. ના તો વાંધો નહીં કે બે ભીં હારી છે જે દેવી હોય ઓલીને હાટાની આપણે તો આપવાની છે ને. કે પછી આણી એમ ધામલી આપી. પછી ધામલી આપી તો જે સીધી આ પાડી ના વિયાણી ના પાડી આપી. એટલે આમાં સ્ટોરી બહુ લાંબી છે. આની માં એમ ધામલી આપી હતી. અને અમારે કઈ રાખવાની ગણતરી નથી, કઈ ફૂઈને દીકરીને થોડું ખવાય આપણાથી. પાછી કે અમારે વેસે નાખવી કે મૂકે જાય. મેં કીધું વાંધો મૂકે જાય ને એના લીલાડો છે ને એટલે કાયમ સરવા જવું પડે, 5-6 કિલોમીટર કાયમ હાલવા જવું પડે. તો આ ભીં થોડીક હાલવામાં નબળી, એટલે આ નબળી નહીં પણ થાકે જાય. પછી વ્યાજમ ને ટાઈમ ને પછી થાકે જાય. એટલે વિયાણી તેદું એટલે આવી સ્ટોરી કાંઈક છે. આપણી આ કુંઠી છે ને, કુંઠીની બીન આવી ધામલી આપી હતી. ભીં બહુ સારી હતી મિત્રો. એ હાલો ને અતાણે મિત્રો આની માં આપી હતી ને એની ત્રીજી પેઢી અતાણે હયાત છે. આપણી સ્ક્રીન ને અંદર જે વિંજવાસન ડેરી ફાર્મમાં જે પાડીનો ફોટો છે ને એનું નામ ઘેટી હતું. ને ઈ ઘેટી આની દીકરી છે. આપણી બાદલ ગુલની પાડી છે. આપણી મઘુડી છે ને, મઘુડી અને ઘેટી છે એ બે એક ગુલની પાડીઓ છે. ને ઈ આણી દીકરી હતી. આણી બીજી મેના વેસે નાખી ને એનું નામ છે ને આણી માં ઉપરથી નામ રાખ્યું. એટલે આણી માનું નામ મેના આવતું. પછી આપણી પાસે આપણી મેના વેસી એનું નામ મેના ને આણી અમે મેના તરીકે ઓળખીએ. આણી છે ને બધા ઘર નાખવી છે મેનાને પાણી કરે, મેનાને દોય, મેના નહીં નાખે એવી રીતનું. એટલે મિત્રો જો આપણો વ્લોગ તમને ગમતા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. ચેનલની અંદર કોઈ નવા હોય તો સબસ્ક્રાઇબ કરવું મિત્રો મફત છે. તો કન્ટિન્યુ જો વ્લોગની અંદર. તો મિત્રો સ્ટોરી સાંભળીને તમને મજા આવી કે નો મજા આવી એ પણ એક કોમેન્ટ કરી દીધો. મેં સાચી વાત કરી કે ખોટી વાત કરી. આપણે કઈ ભીંની આપણે રાખવાની થતી ને આ ખાલી વેસે નાખવી એટલી, બાકી કઈ અમારે એવી ગણતરી નથી અમારે રાખેલી. તો મિત્રો અટાણે વાગ્યા 2 અને આપણે જવાનું છે રાત્રે પાણી હાલેથી જોવા. અને પાણીનો ક્યારા બદલાવે અને પછી આપણે ખાણ ભરવા જવાનું છે. કે ખોર પૂરો થયો હતો ને કાલે મમ્મીને ખીમવામાં વ્યાગા ભીંગું જોવા. એટલે એ કંઈ ખોરની ગોળ લેવા પુગાણું નહીં. ગધારીના પેટનું ભીંગું હતા પણ ગધારી નહીં છે. માન ધોયું નવરાય તો પોદરા કરે માથે બેસી ગયું. પાછી આ ભામની નવરાવાય જ નો રેવાતું નથી નવરાવ્યા વગર. આગળ પાછું આવી ને તો લગભગ પાછી ઊભી થાય પોદરા સેટા કરી નાખ્યું. આજ થોડી વેલ્યુ ધારિયામાં બહાર કાઢી દીધી. એક આખી રાત તો નાના ઉત્યું. તો મિત્રો જો આપણું પાણી છે ને કટકીમાં 2 ક્યારામાં જાતું હતું જાય. હાલો પેલા તો હું જોવે આવે ભરાઈ ગયા હોય તો બદલાવી નાખે. બદલાવીને પછી આપણે જવાનું છે ખાણ ભરવા. ખાણ કિપાયાની તો 8 ગુણ્યું પડ્યું પણ ખોર પૂરો થઈ ગયો. ખોર તે દોયણા પાસે ઉતો નહીં ને હું છે ને બારદાનમાં જ ખોર ખવડાવવા. અને આપણી છે ને નબળી વસ્તુ ખવડાવતા નથી. ખોર લગભગ આવતો છે 1500-1700 રૂપિયાની ગુણે. તો જે તબેલાવાળા બીજા છે એ બધા નબળી વસ્તુ જ ખવડાવે. મને કે વના એક તું કે સારો ખોર ખવડાવે. એટલે એને કામ કાયમનો સ્ટોક નીકળતો જતો હોય ને તો કાયમ આવતું હોય ખાણ. પણ આ કોઈ ભરતું ન હોય ને એટલે પછી એટલે અમારે તો કામ અમે હારી પેટ ભરાવીએ એટલે હવા મહિનો હાલે. એમાં મારે વધારે મિત્રો ફાઇનલ હું એને
છે કૃષ્ણની ઘેડી. આમાં મિત્રો કાંઈ તમને બીજું કંઈ જોવા છો તમે સણા જ જોવા જડે. જો બધા સણા સિવાય બીજું કોઈ વાવેતર જ નહીં. એક પણ પાણી કાઢ્યા વગરના સણા વાવે જવાના લણે જવાના, બીજું કોઈ પણ નહીં. તો આમાં વાવવાનું બાકી છે કીધું વવાય. જા મિત્રો બધા સણા કૃષ્ણની ઘેડી કહેવાય. આની મિત્રો બાકી કયા ડરવા રાગ ધીરી આખી જો પાણી વગરના મેના પાણીના છે. આમાં મેનું પાણી ભરાય પાછું ખાલી થાય ને દિવાળી એટલે હા એ પછી વવાય સણા. પોરી જઈએ ખેડીએ પોરી જઈએ છોકરા રામાનો ને ગાંગાનો ને બધા જવાન ભેગા હાલે કોઈ દે આજો ને હમણાં ને કહેજો. ઘડીક તા નતા ઓળખતા પછી ઓળખે ગયા બોલના હાથ માથેથી ઓળખે જાય. તું તને જ ને હા થોડું ઘણું ઓછું કાયમ તા ન ઓહાણ આવતા. હા ગોગન ને કોઈ આવતા હા તો મિત્રો આ છે ગોગનભાઈ અને ગોગનભાઈના જ ખેતરની સાર આપણી જોવાની છે. હા યુટ્યુબમાં ચેનલ છે આપણી વિંજવાસન ડેરી ફાર્મ. ટીકોરાની ઓલી કોરાની જ આપવાની છે કે આથી આપવાની છે? આ કોરાની હાલે આ છે આપણી સાર ગોગનભાઈને એટલે જોવા આવ્યો છું તમને દેખાડે પૂરા કેવા છે કામ છે. તો મિત્રો એવડી સાર છે મારા જેવડી. આપણે જોઈએ કે બધી એક જ સરખી સાર છે, પૂરા હરખા છે, પછી ભાવ ચાલુ કરીશું. તો મિત્રો મારે કડછીથી આવતા 100 માથે જેવું છે, હું 100 થેગા અને હજી આપણે ખાણ કરવાનું બાકી છે ને ઢોર દોવાના બાકી છે ને વાલીમાં જો મિત્રો ખડ હારે મેં આ વાલીમાં ના પણ તો અહીંયા નાખ્યું. એ તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ને આગળ શેર કરી દેજો. કાલે મળ્યા નવા વ્લોગની અંદર મિત્રો.